પછી કામનું નથી રહ્યું. અમારા ભગવાન શ્રી કૃષ્ણથી બધા વર્તમાન જીવી તમે કોઈ ગોતી નહીં શકો આખા ભારત વર્ષના સાહિત્યમાં, વાંગમયમાં. એટલું વર્તમાન જીવી છે. યજ્ઞનો વિરોધ નથી, પણ યજ્ઞશાળામાં યજ્ઞ પત્નીઓએ પ્રાણ છોડ્યું. નાના ભૂલકાઓ ભૂખ્યા જઈને કરગરે છે કે અમને પ્રસાદી આપો, અમે ભૂખ્યા છીએ. લોકો પ્રસાદી દેતા નથી. જો કોઈ શેઠીઓ આવ્યું હોત તો એ જ બ્રાહ્મણો અડધા થઈને દોડ્યા હોત, ઓહો કરીને. પણ બચારા ગુવાડ્યા. આ નથી ગમ્યો શ્રી કૃષ્ણને. ખરેખર બહુ પૈસા વાળો હોય એને આગળ કરીને ઠાકોરજી પાસે લઈ જવું, કે જેને હૈયામાંથી છલકાતો હેત બહાર ટપકી પડ્યું હોય એને સૌથી આગળ ઠાકોરજીની સામે કરવું. કોને કરવું? ના, પણ અમે તો પહેલા ધક્કા મારીને એક બાજુ કરીએ, અને મોટા શેઠી આવ્યા હોય ને કે તો પ્રધાન આવ્યા હોય ને તો સાહેબ પૂછો તો ખરા કે આ સાહેબને ગમે છે ઠાકોરની સામે માથું નમાવું? પણ ના, સાહેબને ફોટા પડાવવા છે ને તમારે પડાવવા. હું ના નથી પાડતો, કરજો બાપા, બધા નાટક કરવા પડે છે, આ તો જિંદગી છે. ભક્તિ તો તુકારામજીની. ભક્તિ તો તુકારામજીની. કોક દિવસ ઠાકોરજીની આરતીમાં જો એમને જવામાં કોઈ અડચણ નડે ને ટાઈમસર ન પહોંચે તો વ્યક્તિ રીતસર રડી પડે, ધસકી ધસકી. કે મારો કયો પાપ જાગ્યો ગોવિંદ, આજે તમે કેમ નારાજ થયા? એક બારે બીમાર પડ્યા, પથારીથી ઊભા થવાની હિંમત ન રહી, અને આરતીનો સમય થયો સવારમાં 11 વાગ્યા, અને તુકારામ પથારીમાં પડ્યા આંસુની ધાર થઈ કે હજી જીવું છું. અને ગોવિંદ, આજે આરતીની ઝાંકી મને નહીં થાય? તો ભગવાન મંદિરથી તુકારામના ઘરે પહોંચી ગયા. પૂજારી આરતી ઉતારે છે, ઠાકોરજીનું સ્વરૂપ દેખાતું નથી. તો પૂજારી હેરાન કે ભગવાન ક્યાં ગયા? એને બીક લાગી કે મારી આંખોમાં કોઈ રોગ તો નથી આવ્યો, હું થયું મને કેમ ના? પણ બીજું તો બધું દેખાય છે, પડદા વરતા તો દેખાય છે, શંખ ઘડિયાળ તો પણ મૂર્તિ અને આરતી પૂરી થઈ ત્યાં મૂર્તિ પાછી દેખાવા લાગી. થયું તો શું? ભગવાન તુકારામ પાસે પહોંચી ગયા. તુકારામ પથારીમાં પડ્યા હાથ જોડીને રહ્યા કે ગોવિંદ, આરતી ચાલુ છે, કેટલા ભક્તો પધાર્યા છે, આપ અહીં પધાર્યા, લોકોને દર્શન નહીં થાય. ભગવાનના આંખમાં આંસુના ટીપા આવી ગયા કે તું રોજ મારા માટે દરે, હું તારા માટે એકાદ દિવસ ન આવી શકું. એ બધા આવે છે તો પોતાના સ્વાર્થ માટે આવે છે, મારા માટે તો તું એકલો આવે છે તુકા, હું તારા માટે ન. આવો પ્રેમ હોય ત્યારે. અમુક લોકો માટે મૂર્તિ માત્ર પથ્થરની આકૃતિ હોય છે, અમુક લોકો માટે માત્ર પથ્થર નથી હોતું, એના માટે જીવંત એનો પરમાત્મા હોય છે. ન કાષ્ટકે દેવા ન પાષાણે ન મૃણમયે ભાવ હિ વિદિતે દેવા તસ્માત ભાવ હિ કારણમ. વ્યાસજી મહારાજ કહે છે ભગવાન હોનાની મૂર્તિમાં હોય છે એવું ન માનતા. કાષ્ટકી પથ્થરમાં હોય નહીં, ભગવાન તો ભક્તના ભાવમાં હોય છે. ભાવ હોય છે તો ભગવાન હોય છે, અને ભાવ નથી હોતું તો ભગવાન નથી હોતા. અને તમે પણ બધા ભાવમાં કમાવો છો, માલમાં નથી કમાતા, યાદ રાખજો. ભાવ ચડતો જાય તો માલામાલ થતા જાઓ, અને જો ભાવ તડી આવ્યો તો દિવાળો ફૂંકાય. બીજું બધું જે થાય પણ યાદ રાખજો, હૈયાનો ભાવ તળિયે ન લાવવા દેતા. હાથથી શું થાય છે જીવનમાં, કર્મથી શું થાય છે જવા દેજો, પણ અંતરનો ભાવ એઠો ન ઉતરે, બસ આટલું સાચવી જાણજો.
જોજો ગોવિંદ તુકારામની જેમ હામેથી કોક દી આવશે કે દીકરા આજે તું કેમ ના આવ્યો. એ તુકારામના માતા પિતા બંને માંદા પડ્યા, પથારીમાંથી ઊભા ના થઈ શક્યા. તુકારામ એમને નવડાવવા ધોડાવવા એમની સેવામાં લાગ્યો. આરતીનો સમય થયો, ભગવાન આવીને ઉભા રહ્યા. ઝૂંપડી એટલી નાનકડી કે અંદર બીજી વ્યક્તિ અંદર જઈને બેહી ન શકે. તુકારામે ઈંટ ઉપાડીને ફેંકી દરવાજાથી બહાર કે પ્રભુ આના ઉપર ઉભા રહો. મરાઠી ભાષામાં ઈંટને વીટ કહેવાય. ભગવાન ઈંટ ઉપર ઉભા રહ્યા ને ઉભા ઉભા થોડા થાક્યા તો કેડે આમ હાથનો ટેકો દીધો. આજે પણ પંઢરપુરમાં આવી જ મૂર્તિ છે. કેડે હાથમાં ટેકો દઈને નામ બીઠોવા, એ ઈંટોવામાંથી બીઠોવા થયો. ઈંટનો વીટ મરાઠીમાં વીટ કહેવાય. આ તો આવા ભક્તો ભગવાનને બેસાડી શકે. અમે તો ખાલી મૂર્તિ બેહાડીએ. એક વ્યક્તિ ખાલી મૂર્તિ બેહાડીને જતો રહે, ભગવાન નો બેઠા હોય. યાદ રાખજો, એક ભક્ત પેદા થાય તો ત્યાં ભગવાન બિરાજમાન થઈ જાય. માત્ર ધાન્યાધિવાસ ને જણાધિવાસ કરવાથી કોઈ ભગવાન બેહી જતા નથી. મને બહુ ભરોસો નથી. મને બહુ ભરોસો નથી કે ખાલી વિધિઓ કરી દેવો એટલે ભગવાન કોઈ તમારી વિધિ સાથે બંધાયેલા છે કે ઇન્ડિયન પેનલ કોડનો કાનૂન એમના લાગે પડે છે કે તમે શરત પૂરી કરી તો પછી એ બંધાઈ ગયા. યજ્ઞ તો જીવન સાથે બનાયેલું હોય. યજ્ઞ ભાવના છે. ભાવથી ત્યારે અહીં હું કહું છું કે આ 7 દિવસ માટે આ જે જ્ઞાન યજ્ઞ ચાલે છે, પાથરના ઝાટકતા હશે એ યજ્ઞ કરે છે. હામેડો લઈને કચરું ભારતા હશે, યજ્ઞ કરે છે. રસોડામાં તમે હજારો માણસો રોજના પ્રસાદ લઈ નીકળી જાઓ છો, પછી પૂછો છો કે જે ભાઈઓ સેવા કરે છે રાત્રે ઊંઘવાનો ટાઈમ મળે છે? અમુક ભાઈઓ તો માત્ર 24 કલાકમાં 2 થી 2.5 કલાક જ પથારીમાં પડે છે. અને હું કહું છું કે એ લોકો 5 મિનિટ પણ કથા સાંભળવા અહીં નહીં આવ્યા હોય. શું માનો છો? યજ્ઞ નથી કરતા એ લોકો? કદાચ મારો ગોવિંદ આવશે ને મળવા બધાને થેન્ક યુ કહેવા, તો સૌથી પહેલા એ લોકોને મળશે, મને પછી મળવા આવશે. મને તો કહેશે કે શ્યામ સુંદર તું તો તૈયાર ગાદીમાં બેઠો છે, પણ મને પહેલા મારા દીકરાઓને મળવા દે. જો કે ચોક્કસ છે કે કેમેરામાં એ લોકો નહીં આવે. તમે આલ્બમ જોશો તેમાં એ લોકો નહીં દેખાય. પણ ક્યારેક ભગવાનના હૈયાનું આલ્બમ ખુલે તેમાં ચોક્કસ દેખાશે. યજ્ઞ તો હોવું જોઈએ, પણ યજ્ઞમાં આવી વિકૃતિઓ. સૌથી વધારે પૈસા વાળો હોય એટલે એને યજમાન, મુખ્ય યજમાન બનાવવું. હું માનું છું કે ભાઈ ખર્ચમાં પહોંચી બનાય એટલે કરવું પડે છે, પણ ખરેખર સૌથી વધારે હેત જેનો હૈયામાંથી છલકાતો હોય એને મુખ્ય યજમાન સાથે બેહાડજો, યજ્ઞ સફળ થશે. ભગવાને ગરીબમાં ગરીબ માણસને ગોવર્ધન પૂજામાં જોડ્યો છે. આખો બ્રજ હિલોડે ચડ્યો. ગરીબ અને અમીરની ખાઈ શ્રી કૃષ્ણે પૂરી છે. ઊંચ અને નીચનું જે અપમાનનું વાતાવરણ હતું ધૃણાનું, એ શ્રી કૃષ્ણે દૂર કર્યું હતું. ભગવાન ગમે એટલી વાર દૂર કરી ગયા હોય પણ આપણે પાછું ઊભું કરી દઈએ છીએ. જો વિદુર, એમની માતા શૂદ્ર, દુર્યોધને શૂદ્ર કહીને ગાળવી દીધી છે. પણ ભગવાને દુર્યોધન 56 ભોગ નથી ખાધા. જેને શૂદ્ર કહીને ભાઈ ગાળો દેતો હતો ને એના ઘરે જઈને ભાજી ખાઈને આવ્યા હતા. આપણે સબરી મૈયાની કથા કરતા કરતા ગદગદ થઈએ છીએ. સબરી તો બિલકુલ અભણ અને પછાત જાતિની, ભીલ જાતિની બાઈ, પણ ભગવાન એનું એઠું ખાવામાં જે આનંદ અનુભવ્યું છે.
પણ અમુક વ્યક્તિના લોકો જો આપણી પંગતમાં બાજુમાં બેસી જાય તો મોઢું આખું થઈ જાય. મને આશ્ચર્ય થાય છે કે જે લોકો ગળા ફાડી ફાડીને સબરીની અજામેલની મહિમા વર્ણન કરતા હોય, એ જ લોકો પાછા બાજુમાં કોઈ જવાઈને બેસી જાય, અડી જાય તો મોઢું બગાડતા હોય. આજે 5000 વર્ષ થયા પણ છતાં શ્રી કૃષ્ણની સુગંધ ધરતી છોડી શકતી નથી. 9 લાખ વર્ષ થયા તો શ્રી રામની સુબાસ ધરતી છોડવા તૈયાર નથી. એ ભગવાનના હૃદયનું એ પ્રેમ. ઇન્દ્રને અપમાન લાગ્યું, મારા નામનું યજ્ઞ કેમ બંધ થયું? આ તો મારું અપમાન. અને તારું અપમાન નથી, દર વર્ષે સન્માન થતું, તું આ વર્ષે સન્માન નથી થયું. પણ અપમાન કોણે કર્યું છે? પણ અહંકારી માણસ દુનિયામાં સૌથી મોટો ભિખારી. યાદ રાખજો, જે પણ મોટો દેખાય છે ને, હજારો લોકો નાના છે ને એ લોકો એને મોટા માને છે એટલે મોટો દેખાય છે. જો દરેક વ્યક્તિ કોઈને પણ મોટો માનવાનો ઇનકાર કરી દે તો દુનિયામાં કોઈ મોટું થઈ શકે? હે? હજારો દાતાઓને લીધે મોટા થવાય છે બાપ. દેનારો મોટો કે લેનારો? અને જ્યારે બધા માન મળવા માંડે તો અહંકાર બધે. પ્રભુતા પાઈ કાહી મદ નહીં. અને અહંકારીની બુદ્ધિ હંમેશા અંધ થતી જાય. ઇન્દ્રે ભયંકર આફત બ્રજ ઉપર મુશળધાર વરસાદ ચાલુ કરાયું. ભગવાને બ્રજવાસીઓને બચાવવા માટે ગોવર્ધનજી ધારણ કરે છે. 7 દિવસ સુધી ઉભા રહે છે. બ્રજવાસીઓ બધા લાકડીના ટેકા કરે કે કનૈયા ચિંતા કરતો નહીં. ભગવાન કે જોર કરજો બધા કે હા, પણ થોડી વારમાં બાવડા દુખે તો હાથ હેઠા લઈ લે. માણસ ઉભો કેટલી કલાક રહે, છોટે તો થાકે તો આડો પડે. પણ ભગવાન તો એક ધારા ઊભા. હવે બ્રજવાસીઓને શ્રી કૃષ્ણ બહુ વાલા છે. લોકોનું ધ્યાન જાય છે કે બધા બારા ભરતી આડા પડે છે, બે છે, કનૈયાને કોઈ કહેતું જ નથી, એ તો ઊભો ને ઊભો છે. અને લોકો લડ્યા કે સ્વાર્થી મુઆ કનૈયાને બેસવા નથી કહેતા કોઈ. તો લોકો માફી માંગી કે ગોવિંદ હવે તું બેસી જા. ભગવાન નાનકડા છે ને, બધા તુકારો દે છે. જો અતિશય પ્રેમ હોય ને ત્યાં ફોર્મેલિટી જતી રહે છે. ત્યાં ક્યાંય વાંધો નથી આવતો કે કોઈ તું કહે છે કે આપ કહે છે. હા, હું એક વાત તમને યાદ અડાવું. છોકરો મમ્મીને આપ કહીને કોઈ દી બોલાવે છે? હે? મમ્મી આપ આવશો કે નહીં, મમ્મી આપ જશો કે નહીં કહે છે? મમ્મી તમે એમ કહે છે? શું કહે? મમ્મી તું જજે, તું જ કહે છે ને. અમે સાચું બોલો, જો કોઈ દી પાપાને તું કહે તો? આ બધા બેઠા છે સાફાવાળાને પૂછો મને શું થાય. હવે સાચું બોલો, માં મોટી કે બાપ મોટો? બાપ કરતા માં 10 ગણી મોટી છે. હું કહું છું દુનિયાથી બાપ વિદા થશે તોય વાંધો નહીં આવે, પણ માં વિદા થશે તો કોઈનું જીવન નહીં ઊભું થાય. વિજ્ઞાને સગવડ કરી લેશે કે બાપની બહુ જરૂર નહીં પડે, પણ માણીની જરૂર પડશે. માં 10 ગણી મોટી, પણ છોકરો માને તું કર્યા રાખે ને માં દીકરાને તું કહ્યા રાખે. પણ જો કોક દી બાપાને તું કીધું હોય તો કે મને ગળે ફાંસે ખાવી લેવું છે, મને ઝેર પાઈ દેવું. કેમ? માના લોહીથી સિંચાયો છે બાપ, માના શ્વાસે શ્વાસ લીધું છે ને 9 મહિના. માં ઊંઘી તો ઊંઘ્યો છે, માં જાગી તો જાગ્યો છે, અને જન્મ્યા પછી પણ માના ખોળામાં જ હંતાઈ હંતાઈને મોટો થયો છે. એટલે ત્યાં ફોર્મેલિટીની જરૂર પડતી નથી.
અને જ્યાં માં પછી બીજો કોઈ પાત્ર આવે કે જ્યાં પૂરું હૈયું ખોલી શકે, કોઈ વાત છુપાવવાનો સંકોચ ન થાય, ત્યાં તું શરૂ થાય. પણ જ્યાં કોઈ વાત હંતાડવાની હોય ત્યાં તું શરૂ ન થાય. યાદ રાખજો, તું શરૂ થયો નહીં હામ હામે કે પછી બધું ખુલ્લું મુકાયું. બ્રજવાસીઓ ગોવિંદ નાનકડો છે ને, બહુ વાલો છે, પણ તું તો કહે છે કનૈયા તું બેહી જા. ભગવાન કહે છે મને થાકે નથી ને મને વજન નથી, ચિંતા ના કરો. કે ના ના બેસ, અમે લાકડીઓમાં રાખીએ છીએ. તો ભગવાન કે હાચો તારે. બધાએ લાકડીઓને ટેકા કર્યા અને ભગવાન હાથ નીચું લીધું ને ગિરિરાજ આયા નીચે અને બૂમાબૂમ કરી કનૈયા મરી ગયા, મરી ગયા. અરે આ તો આ મારાથી નહીં રહે. હવે ખબર પડી કે લાકડીઓ ટેકવીએ છે પણ વજન તો આને જ ઉચક્યો છે. અને બીક લાગી, જો કનૈયાએ આ ડુંગરો ફેંકી દીધો તો બધાની સમાધિ એક સાથે. કે લાલા જોજે આ ફેંકી દેતો નહીં ઉપરથી, તારા પગ દબાવી દેશું, માલિશ કરી દે. જોજો ભગવાન હસે છે પણ એમાં વજન જ નથી. ચક્ર સુદર્શને આજ્ઞા કરી, હજારો સૂર્યનો તાપ પ્રગટ કર્યો. આકાશથી મુશળધાર આવે, જમીનમાં ટીપું ન પહોંચે. વાદળાઓ ખૂટી ગયા વર્ષીને. ઇન્દ્ર નજર કરે છે, બ્રજમાં તો પાણીના ટીપાય નથી ગયા. આ બધા ડુંગરા નીચે જલસા કરે, ઉપાડ્યો કોને? શ્રી કૃષ્ણે. વાદળાઓ પાછા વાળ્યા, સૂર્યપ્રકાશ દેખાણું. ભગવાન કહે છે નીકળો બહાર, પતી ગયું. બધા સૌના કામકાજમાં લાગ્યા. ભગવાન ગિરિરાજ લીધા સ્થાને પધરાવે છે. એકાંતમાં એકલામાં ઇન્દ્રદેવ આવ્યા છે, કામધેનુ ગૌમાતા સાથે, સુરભી સાથે. ભગવાનના ચરણે પડીને રડતા રડતા માફી માંગી કે ગોવિંદ મારી ભૂલ થઈ ગઈ, મેં આપને ઓળખ્યા નહીં, આપના ભક્તોને હેરાન કરીને મેં ભક્ત અપરાધ કર્યો છે. એ વખતે કામધેનુ માતા ભગવાનને પોતાના દૂધથી નવડાવે છે. ગાયોની પછવાડે ઉઘાડા પગે ચાલીને જેટલી મહિમા અમારી દુનિયામાં સ્થાપી, અમને જેટલો પ્રેમ અને માન અમારું વધાર્યું, ભગવાન આ ગૌવંશ સદા ઋણી રહેશે આપનું. આજથી હું એક નામ આપું છું, સ્વીકારજો. કામધેનુ નામ આપ્યું ગોવિંદ. બોલીએ ગોવિંદ ભગવાન.